હું છું અહીંયા વાડીએ, જે ખેડમાં વાડી છે ત્યાં. અને અહીંયા જો આપણે એક ખેતર ચણાનું કાઢવાનું બાકી હતું, તો અત્યારે અહીંયા જો જોવા માટે આવ્યો હતો. અને ખેડમાં જો અહીંયા ભૂંડાનો ત્રાસ બહુ છે, અને ચણાના બેગ પાથરા જો બગાડી નાખ્યા. તો જો હું તમને બતાવું, જ્યાં એટલા બધા પાથરા બગાડી નાખ્યા, થોડીક નુકસાની કરી. જો આ બાજુ પણ બગાડી ગયેલ છે. તો જો આવું છે ખેડમાં, ભૂંડ છે એ બધી વસ્તુ ને બગાડે છે, ને બધી વસ્તુ એ ખાય છે. તો ખેડમાં જો આ ભૂંડડાનો ત્રાસ વધારે છે, અને રોજ છે નીલગાય છે. અહીંયા આપણે બાજુમાં ડબ્બો હાલે, સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા વાડીએ, જે ખેડમાં વાડી છે ત્યાં. અને અહીંયા જો આપણે એક ખેતર ચણાનું કાઢવાનું બાકી હતું, તો અત્યારે અહીંયા જો જોવા માટે આવ્યો હતો. અને ખેડમાં જો અહીંયા ભૂંડાનો ત્રાસ બહુ છે, અને ચણાના બેગ પાથરા જો બગાડી નાખ્યા. તો જો હું તમને બતાવું, ભૂંડડા છે એ જો ચણા પણ ખાય, તો જે આવા પાથરા હે ને હાવ વીખી નાખે, અને પોપટો હોય બધો ખાઈ જાય. જો અહીંયા વીખી નાખ્યા હે, અને બેગ પાથરા આ બાજુ વીખા, બેગ પાથરા ઓલી બાજુ વીખા. તો આ હોરી અને પડવો હતો, એટલે આ ખેતર આપણે નતું કાઢ્યું, કેમ કે પુગાઈ મેં નતું, દબાના બીજા ઓર્ડર હતા. અને પછી આ તહેવાર આવી ગયો હતો, એટલા માટે આ ખેતર રહી ગયું હતું. તો જા એટલા બધા પાથરા બગાડી નાખ્યા, થોડીક નુકસાની કરી. જો આ બાજુ પણ બગાડી ગયેલ છે. જો તમે જોઈ શકો છો, જો આ બાજુ પણ બગાડી નાખી. આ છે એ બધા એ ભૂંડડાના જ બગાડેલ. અને કોક પાથરો વાવીસરો આવે ને એના ઉડાડેલા છે. આ વાયામાં અમે ઉંડલિયા નતા કર્યા, કેમ કે થોડાક લીલા હતા, એટલે અમે ઉંડલિયા નતા કર્યા, રાખી દીધા હતા. તો આ વાયાના હારા ચણા હતા, એ જ ભૂંડડાવે બગાડ્યા. તો જો આવું છે ખેડમાં, ભૂંડ છે એ બધી વસ્તુ ને બગાડે છે, ને બધી વસ્તુ એ ખાય છે. તો ખેડમાં જો આ ભૂંડડાનો ત્રાસ વધારે છે, અને રોજ છે નીલગાય છે. જો બધા જે તકલીફ છે એ અત્યારે અહીંયા ખેડૂને આ પ્રશ્ન નડે છે. ચણા હોય તો ચણા ખાઈ જાય, માંડવી ખાય, જુવાર ખાય, કોઈ પણ પાક હોય તો એને કોઈ વસ્તુ એને નડતી નથી, અને તકલીફ જો આ બધા ખેડૂને ઊભી થાય. આ બાજુ બેગ પાથરા છે બગાડેલા, વધારે પૂરતા તો આ બાજુ છે. તો અત્યારે જો અહીંયા
હું આવ્યો તો કાલે પાછો કાઢવાનો પ્લાન કર્યો અને અત્યારે જો આ બધા બગાડે છે એ સરખા ભેગા કરી અને એક પાથરો કરી દઉં એટલે કાલે તો અત્યારે જો આ બધા પાથરા સરખા ભેગા કરી દઉં જે ઉડાડ્યા છે એ બધા તો કાલે પછી બહુ ખોટી ન થઈ અને ડબ્બામાં કાલે આપણે બધા ચણા જો કાઢી લેવા કેમ કે હવે અહીંયા આજુબાજુમાં કોઈને ચણા છે નહીં અહીંયા એક છે બાજુમાં ચણા અને એક અમારા છે અને અહીંયા સામે હતા પણ આજ જો ડબ્બો હાલે આપણો અને પાસે જોઈ બાજુવાળાને આપણા એના ચણા જોઈ કાઢે જ્યાં અહીંયા ઝૂમ કરીને બતાવ જ્યાં ખળનો ઢગલો દેખાય અને સામે જો ડબ્બો છે તો ઈ આ બાજુ નીકળી ગયા ને ઓલી બાજુ કાઢે તો હવે અહીંયા બે જ ખેતરું છે ચણાના કાઢવાના અને ભૂંડણા પછી જ્યાં હોય ચણાનું ખેતર ત્યાં જ વધારે ટાર્ગેટ કરે એટલે આપણે પણ હવે કાલે કાઢી લેવા ઓલી બાજુ ચણા છે પણ ઈ બાજુ પછી ઓછા જાય અને ભૂંડણા વધારે પૂરતા જે આ બાજુથી આવે છે એટલે ટાર્ગેટ પણ આ જ ખેતરમાં વધારે કરે એટલે આપણે ચણા કાલે કાઢી લેવા તો ચાલો હવે હું જેટલા પણ છે એટલા બધા ભેગા કરી અને સરખા કરી દઉં અહીંયા આપણે બાજુમાં ડબ્બો હાલે